શું ખાવાનું? સેન્ડવિચ. શું? સેન્ડવિચ. સેન્ડવિચ. પોચા મમરા એક વાટકી, પછી 1/2 વાટકી સૂજીનો લોટ, હા. 1 વાટકી દહીં, એક વાટકી એની પેસ્ટ બનાવવાની. સાથે ખજૂર અને આંબલીની ચટણી, કોથમીર, સિંગદાણા અને દહીંની ચટણી. હીરોના 2 ભાગ કરવાના, ઈનો નાખવાનું અને ઈનો નાખ્યા બાદ બરાબર હલાવીને પછી આની અંદર નાખવાનું. अभी मजा आएगा ना भिड़ो. અને ઉપરથી બંધ કરી દેવાનું અને 5 મિનિટ આને ચડવા દેવાનું. रुको जरा सबर હીરું करो ચડે છે ત્યાં સુધી આપણે આ જે બટાકાનો જે મસાલો હતો એનો આપણે વઘાર કરીશું. સૌથી પહેલા આપણે વઘાર કરવા માટે 1 ડોકલી તેલ લઈશું. કઢાઈની અંદર ડુંગળી કાપીશું, રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું સૌથી પહેલા. એના પછી મરચું નાખીશું. એના પછી હળદર નાખીશું. એના પછી આપણે ધાણા જીરું થોડું નાખીશું. અંદર આપણે ડુંગળી નાખીશું જે આપણે સમારી હતી પહેલા એ. બ્રાઉન કલર થાય ત્યાં સુધી ડુંગળીને ચરવા દેવાના. આની અંદર આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું. પછી આપણે બટાકા જે આપણે બાફ્યા હતા એને આપણે નાખી દઈશું અને બરાબર એને પછી મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે થોડી ઉપર કોથમીર નાખી દઈશું. થોડું પાણી નાખીશું જેથી કરીને થોડું ઢીલું થાય. मतलब वो अलग ही लेवल का बनना था. થઈ જાય પછી આપણે એને બહાર કાઢી દઈશું. હવે આ ખીરું થોડું ઠંડુ થઈ જાય એના પછી આ મસાલો છે એની ઉપર નાખીશું. એના પછી ફરીથી એ ખીરું નાખીને ફરીથી ચડવીશું. આ રીતના જે બટાકાનો મસાલો છે કઢાઈમાંથી લઈને એ જે આપણે ખીરું ચડવ્યું હતું એના ઉપર મૂકીશું અને આ રીતના એકદમ લેવલ કરી દઈશું. જે એનો વધ્યો તો એ બાકી રહેલા ખીરામાં નાખીશું અને બરાબર હલાવીને પછી ફરીથી આ જે મિક્સચર છે એના ઉપર નાખીશું. પછી આના ઉપર સેજ સૂકું મરચું છે ભભરાઈશું અને ફરીથી આપણી કઢાઈની અંદર મૂકી દઈશું ચડવા માટે. 15 મિનિટ ઢાંકીને આપણે ચડવા દઈશું. હવે 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે થયું કે નહીં. ત્યાં સુધી વિવાનની ખીચડી પણ મુકાઈ ગઈ છે બાજુમાં. ઠંડુ થયા પછી એને ચારે બાજુથી કટિંગ કરી લઈશું અને સરસ મજાનું આ રીતના કટિંગ કરી લઈશું અને આપણે બનાવેલી બંને ચટણી સાથે મસ્ત રીતના પીરસીશું. તો કેવું લાગ્યું બધાને? સેન્ડવિચ કેવી લાગી? મટન. કેવી લાગી? મટન.